नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ સાબરકાંઠા દ્વારા આયોજિત કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડ બ્રહ્મા ખાતે ભવ્ય આયોજન। કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ સાબરકાંઠા જિલ્લા દ્વારા આયોજિત કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન આજરોજ ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડ બ્રહ્મા ખાતે સાબરકાંઠાના લોકસભાના સંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને યોજાયો અને આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રીમતી રમીલાબેન બારા સાંસદ શ્રી રાજ્યસભા સાબરકાંઠા ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમમાં નાયબ ખેતી નિયામક શ્રી તાલીમ શ્રી કે જે દેસાઈ સાહેબે સ્વાદિષ્ટ સ્વાગત કરેલ હતું અને ખેડૂતોના પ્રાકૃતિક ખેતીનું અનુભવ શ્રી રાજેશભાઈ પ્રજાપતિ ભાવપુર અને શ્રીમતી દહેદાબેન ભગોરા આતરસુંબા અને સોલવિયા બકાભાઈ પઢારાએ પોતાના અનુભવો રજૂ કરેલ હતા અને પ્રાકૃતિક કૃષિ પેદાશ ઉત્પાદન અને બજાર વ્યવસ્થા અંગે કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડ બ્રહ્માના એ માર્ગદર્શન આપ્યું હતું। તેમજ કૃષિ પોલિટેકનિક કોલેજ દ્વારા પ્રાકૃતિક કૃષિ અને ખેડૂત ઉપયોગી માર્ગદર્શન આપેલો હતો। આજના પ્રસંગે ખેડૂત તાલીમ કેન્દ્રમાં દ્વારા મેળા પૂર્વ યોજાયેલ હરીફાઈઓના વિજેતા ખેડૂતોને ઇનામ વિતરણ કરવામાં આવેલ હતું। આજના પ્રસંગે રાજ્યસભાના સંસદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અને લાભો વિશે આંકડાસહ માહિતી આપી હતી અને તમામ ઉપસ્થિત ખેડૂતોનો આભાર વ્યક્ત કરેલ। અધ્યક્ષ સ્થાને લોકસભા સંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા અંગે માર્ગદર્શન અને ભલામણ કરેલ હતી। આભાર દર્શન જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ભાવેશ જોશીએ કરેલ હતું। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। જોશી સાહેબ, જિલ્લા ખેતીવાડી અધિકારી સાબરકાંઠા। બીજે જોશી સાહેબ આદરણીય મહેમાન શ્રીમતી રમીલાબેન બારાનું પોતે સન્માન સ્વાગત કરે છે। આદરણીય હિતેશભાઈ મોબાઈલના રેડિયેશન માટે સ્ટીકરો પણ બનાવ્યા છે। મોબાઈલમાં પાછળ લગાવવાના, મોબાઈલના અહીંયા તમે કવરની અંદર લગાવી દીધું હોય તો રેડિયેશન ઇફેક્ટ ઓછી થઈ જાય। સ્ટીકર મગની કઈ જાત છે? 4 નંબર 4 કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પ્રદર્શનનું આજે ખેડબ્રહ્મા મુકામે આયોજન થયું છે। એમાં પ્રાકૃતિક ખેતી કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। મહામહિમ રાજ્યપાલ શ્રી પણ આના ઉપર વધારે ભાર મૂકીને લોકોને જાગૃત કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ વિશે પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે લોકોને ખેડૂતોને આહવાન કરી રહ્યા છે। ત્યારે આવા શિબિરો યોજાઈને ખેડૂતો સારી સંખ્યામાં ઉપસ્થિત રહી એનો લાભ લે છે। લાભાર્થીઓ પણ એમના વિચારો અહીંયા રજૂ કરીને એમણે જે ઉત્પાદન મેળવ્યું છે અને પ્રાકૃતિક આધારિત જે ખેતી કરે છે, ગાય આધારિત ખેતી કરે છે, તો એનાથી એમને મળતા લાભોના વિશે જ્યારે બધાને જણાવે છે ત્યારે બધા એ જાણી અને એમને પણ એમની ખેતીમાં પ્રાકૃતિક રીતે ખેતી કરે અને પોતાનું સ્વાસ્થ્ય બચાવે એવું આ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં રાજ્યસભાના સાંસદશ્રી અને સૌ અમારા સંગઠનના પદાધિકારીઓ અને ખેતી વિભાગના અધિકારીઓએ હાજર રહી અને આ કાર્યક્રમ આપ્યો હતો। ચલો।